નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં એવો વરસાદ પડ્યો છે જેવો 15 વર્ષથી નથી પડ્યો એવો વરસાદ પડ્યો છે. અને વરસાદ પડવાની સાથે સાથે ઘણી બધી તકલીફો કપાસ, મગફળી, સોયાબીન કે અન્ય કોઈ પણ પાકમાં ઘણી બધી તકલીફ થઈ છે. એમાં સૌથી મોટી સમસ્યા રહી હોય કે મોટી તકલીફ પડી હોય તો એ છે ઈયળોની. આ વર્ષે ભેજના કારણે કપાસમાં ગુલાબી ઈયળનો પણ એટેક પણ એટલો છે, મગફળીમાં પણ ઈયળનો એટેક એટલો છે, સોયાબીનમાં પણ ઈયળનો એટેક એટલો છે. ઘણા બધા પાકમાં ઈયળ પુષ્કળ પ્રમાણમાં લાગી છે. તો આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે ઈયળને અટકાવવા માટે કયા કયા પગલાં લઈ શકાય, ઈયળ માટેની કઈ કઈ દવાઓ આવે એના વિશેની માહિતી મેળવવાની છે. અને આજની આપણી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી ઉપસ્થિત થયા છે. તો સાહેબ પાસેથી એ માહિતી મેળવું છું કે આ પાકોમાં જે ઈયળની અદામાની દવાઓ આવે છે કઈ કઈ અવસ્થામાં કેટલા ml લેખે છંટકાવ કરવામાં આવે તો ઈયળમાં શું ફાયદો થાય અને કયા કયા પાકમાં ચાલે એના વિશેની માહિતી મેળવશું. તો સાહેબ પાસેથી આપણે માહિતી મેળવીએ કે આ જે અદામાની જે દવા આવે છે, કોસાયર આવે છે, ટ્રાઇસિડ આવે છે અને ડોક્સાગન આવે છે, એ દવા ઈયળ વિશે કેવું કામ કરે છે, ઈયળ માટે કેવી રીતે વાપરી શકાય એના વિશેની માહિતી મેળવશું. તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો, આ દવાઓ કઈ રીતે વાપરવી જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો. અવારનવાર ખેડૂત મિત્રોના ફોન આવતા હોય, મુલાકાત થતી હોય ત્યારે એક પ્રશ્ન ખેડૂત મિત્રો વચ્ચે કોમન હોય, સાહેબ ઈરુમાં સૌથી સારી દવા કઈ? બરાબર. તો આપણે બધા ખેડૂત મિત્રોને સ્પેસિફિક પ્રશ્નો પૂછીએ કે ભાઈ કઈ ઈયળ છે, કઈ પ્રકારની ઈયળ છે, કયા પાકમાં છે. કારણ કે જેટલા પાક આપણા વિસ્તારમાં વવાય છે એ બધા પાકની અંદર આવતી ઈયળ અલગ અલગ છે. ઉદાહરણ તરીકે તમે કપાસ વાવતા હોય તો કપાસની અંદર ગુલાબી ઈયળ આવે, મગફળી વાવતા હોય તો મગફળીમાં લીલી ઈયળ આવે, કાબરી ઈયળ આવે, લશ્કરી ઈયળ આવે. પછી તમે રીંગણી, મરચી એવું કઈ વાવતા હોય તો એની અંદર ડોકામયડી આવે. પછી તમે કોબી કે ફુલાવર આવું કઈ વાવતા હોય તો એની અંદર હીરાફુદુ નામની ઈયળ આવે. કેવાય ઈયળ જ પણ એકચ્યુઅલમાં હોય એ ડાયમંડ બેકનોટ, જેને આપણે ગુજરાતીમાં હીરાફુદુ કહીએ. બરાબર. મરચી હોય તો મરચીની અંદર સેમ ડોકામયડીની ઈયળ આવે, એમાં પણ લીલી પ્રકારની ઈયળ આવે. પછી તમારે જુવાર, બાજરી, મકાઈ વાવેલી હોય તો એમાં ભવનાની ઈયળ જે કહેવાય, જે આપણે અંગ્રેજીમાં ફોલ આર્મીવોર્મ કહીએ છીએ, કે જે લશ્કરની અંદર આવે. તો આ તમામ પ્રકારની ઈયળો જે છે એ તમામ પ્રકારની ઈયળોનો એક સર્વસામાન્ય ગુણધર્મ છે ખેડૂત મિત્રો, એ છે કે પ્રત્યેક ઈયળ હશે એ લીલી, કાબરી, લશ્કરી, ડોકામયડી કોઈ પણ હશે એ પોતાનું જીવન ચક્ર 4 અવસ્થાઓમાંથી પસાર કરશે. ઈંડુ અવસ્થા, ઈંડામાંથી ઈયળ નીકળે, એ ઈયળ આપણે નરી આંખે જોતા હોય, એ પાકને નુકસાન કરે, પાનને ખાય, અને પછી એ કોસેટા અવસ્થામાં જાય અને કોસેટામાંથી પતંગિયું કે ફૂદું બને. એ ફૂદું આપણા ખેતરની અંદર રખડે, ભટકે અને જીવનકાળ દરમિયાન નવા નવા ઈંડા મૂકે અને ફરીથી એ ઈંડામાંથી ઈયળ નીકળે. તો આ રીતે આપણા ખેતરની અંદર પાક કોઈ પણ હશે અને ઈયળ કોઈ પણ હશે, પણ એનું જીવન ચક્ર સતત આખા ખેતરની અંદર ચાલ્યા કરે. કઈ રીતે? ઈંડામાંથી ઈયળ, ઈયળમાંથી કોસેટો, કોસેટામાંથી પુખ્તાવસ્થા એટલે કે ફૂદું, અને ફૂદા ફરી પાછા નવા ઈંડા મૂકે. તો આ રીતે આખું જીવન ચક્ર વેરવિખેર કરે એવી આજની તારીખમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ આપણી સમક્ષ 3 સારી અને ઊંચામાં ઊંચી ટેકનોલોજી આપી કે જે ખેડૂત મિત્રોને કોઈ પણ પાક હશે એની અંદર આવતી ઈયળની અંદર લાંબા ગાળાનું સોલ્યુશન આપશે. શા માટે? તો આ 3 પ્રકારની જે દવાઓ છે એ ઈયળના આખા જીવન ચક્રને વેરવિખેર કરે છે. ઉદાહરણ તરીકે આપણે પેલી દવા લેશું, કોસાયર દવા. બરાબર. તો એનું માપ છે 15 લીટર પાણીમાં 7 થી 8 ml, એટલે કે 150 ml ની અંદરથી તમે 20 પંપ લેખે આપણા કપાસના પાકમાં કે આપણા મગફળીના પાકની અંદર સ્પ્રે કરીએ તો મગફળીના પાકની અંદર આવતી લીલી, કાબરી, લશ્કરી આ તમામ પ્રકારની ઈયળનો સફાયો કરી નાખે. બરાબર છે. બીજી વાત કે જો તમારા ખેતરની અંદર શાક બકાલું આવેલું હોય, શાક બકાલાની અંદર મરચી, ટામેટી, રીંગણી, એમાં ડોકામયડાની ઈયળ આવે, કે કોબી ફુલાવરની અંદર ફૂદું, હીરાફૂદુ જે કહેવાય એનો પ્રશ્ન હોય, તો અદામા કંપનીનું ટ્રાસિડ ટેકનોલોજી છે એ 15 લીટર પાણીમાં 20 ml લેખે વ્યવસ્થિત વીઘે 4 પંપ અને એકરે 10 પંપ પ્રમાણે સ્પ્રે કરવામાં આવે તો એ હીરાફૂદુ જે કહેવાય કે પછી ડોકામયડીની ઈયળ કહેવાય એ જળ મૂળથી સાફ થાય અને આપણો મુખ્ય પાક છે એકદમ લીલોછમ થઈ જાય. બરાબર. તો આ છે ટેકનોલોજી નંબર 2, 15 લીટર પાણીમાં 20 ml લેખે ટ્રાસિડ દવા. અને ત્રીજી અને સૌથી મહત્વની દવા કે જ્યારે પણ અમુક ખાસ પ્રકારની ઈયળો કે જે ઘર કરી ગઈ હોય, એક પણ દવાથી કંટ્રોલ ન થતી હોય, ત્યારે ઊંચામાં ઊંચું ઝેર, અને આ પૃથ્વી ઉપરનું સૌથી ઊંચું ઝેર કહેવાય, તો
તો એ છે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું એક સોપાન, એ એટલે કે ડોક્ઝાગન 15 લીટર પાણીમાં 20 ml લેખે આ દવાનો ઉપયોગ કરીએ તો મરચી, ટામેટી, રીંગણી, કપાસ કે કોઈ પણ પાક હશે અને કોઈ પણ ઈયળ છે, જ્યારે કોઈ દવાથી નહીં હારે એ ઈયળ, ત્યારે આ અક્ષર ઇલાજ રામબાણ તરીકે છેલ્લી દવા છે. જો આ દવાથી ઈયળ નહીં મરે તો એમ સમજી લેવાનું ખેડૂત મિત્રો કે એકેય દવાથી બળશે નહીં. ટૂંકમાં આ ત્રણ પ્રકારની ઈયળની દવા એ લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી દવા છે. તમારે પાક અને ઈયળ જોઈ એ પ્રમાણે આ ત્રણમાંથી કોઈ પણ એક દવાની પસંદગી કરવાની રહેશે. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે ભાઈ કપાસ હોય, મગફળી હોય કે કોઈ પણ પ્રકારના શાકભાજી કે સોયાબીન હોય એમાં ઈયળ આવતી હોય અથવા તો કોબીજ ફ્લાવરમાં હીરાફુદીની જે ઈયળ આવતી હોય એને અટકાવવા માટેની સરસ મજાની માહિતી આપી છે. કપાસમાં ગુલાબી ઈયળ અટકાવી શકો, ઉપરાંત મગફળીમાં પણ ઈયળનો સફાયો તમે કરી શકો, અન્ય કોઈ પણ પાકમાં ઈયળ અટકાવવા માટેની સરસ મજાની માહિતી આપી છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો ઈયળથી પરેશાન હોય તો એ ખેડૂત મિત્રોને તમે આ વિડીયો મૂકજો અને જેથી કરીને એમને ફાયદો થાય કે ઈયળ આપણે કઈ અવસ્થામાં અટકાવી. અને સાહેબે જે રીતે વાત કરી ગમે તે એક અવસ્થામાં તમારે કંટ્રોલ કરવાનો છે. ફૂદામાં પછી ઈંડામાંથી ઈયળમાંથી કોસેટો, એ જીવન ચક્રને ખેડૂત મિત્રો તમે જો તોડી નાખો તો ઈયળનું જીવન ચક્ર તૂટી જાય એટલે ઈયળ ફરીવાર આવશે નહીં. અને આમાંથી ત્રણમાંથી તમને અનુકૂળ પડે, એ તમારા નજીકના સ્થળ ઉપરથી તમને અનુકૂળ પડે એ જગ્યાએથી લગભગ દવા મળી રહે એનો લઈને તમે છંટકાવ કરી શકો છો. અને સંદીપભાઈ સાહેબે જે આ દવા વિશે સરસ મજાની માહિતી આપી એ બદલ આપણે સાહેબનો પણ આભાર માનીએ છીએ. હવે પછી આપણે ખેતીલાયક નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો, આભાર.